નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 11નું ચેપ્ટર નંબર 3. એમાં લઈને આવી રહ્યા છે લેક્ચર નંબર 7. ઓકે, તો ચેપ્ટર નંબર 3માં સૌપ્રથમ લેક્ચર નંબર 1માં વાત કરી હતી કે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો તફાવત. ઓકે, પછી લેક્ચર નંબર 2માં વેગ, સરેરાશ ઝડપ છે, પછી તાક્ષણિક વેગ શું છે તેની માહિતી મેળવેલી હતી અને તેના કેટલાક ઉદાહરણો જોયેલા હતા. લેક્ચર નંબર 3માં સરેરાશ પ્રવેગ અને તાક્ષણિક પ્રવેગ તેની વાત કરી હતી. લેક્ચર નંબર 4માં કલન શાસ્ત્ર મતલબ કે સંકલન અને વિકલન છે તે કઈ રીતે કરવામાં આવે છે, દાખલા માટે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લેક્ચર નંબર 5, તો લેક્ચર નંબર 5માં વાત કરી હતી નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો. જ્યારે લેક્ચર નંબર 6માં આપણે જે સમીકરણો તારવેલા હતા એ તારવેલા સમીકરણોના ઘણા બધા દાખલાઓ છે તે જોયેલા છે. આશરે તે 17 જેટલા દાખલાઓ છે તે જોયેલા છે. અને હવે લેક્ચર નંબર 7માં 2 થી 3 ટોપિકની આપણે વાત કરવાની રહેશે, કારણ કે આ ત્રણેય ટોપિક છે તે ખૂબ જ નાના છે. રેડી? તો એક જ લેક્ચરમાં આપણે એને સંકળાવી લઈએ છીએ. ચલો, સૌ પ્રથમ તો વાત કરવાની રહેશે કે મુક્ત પતન એટલે શું અને તેના સમીકરણો. પછી ગેલિલિયોએ એક નિયમ આપેલો છે જેને એકી અંકનો નિયમ કહેવાય છે, તેની વાત કરવાની છે. પછી વાહનોનું સ્ટોપિંગ ડિસ્ટન્સ અને પ્રતિક્રિયા સમય શું છે. ઓકે, તો સૌ પ્રથમ તો હેડિંગ લગાવી ગયો કે મુક્ત પતન એટલે શું. મુક્ત પતન એટલે શું? તો મુક્ત પતન વિદ્યાર્થી મિત્રો શું છે કે પૃથ્વીથી કેટલીક ઊંચાઈએ એક વસ્તુને પડતી મૂકીએ તો શું થશે, તે નીચે આવશે. ખબર જ છે ને કે વસ્તુને પડતી મૂકીએ તો શું થશે, નીચે આવશે. તેને શું કહેવામાં આવે છે, મુક્ત પતન કહેવામાં આવે છે. ઓકે, તો ક્યાંથી મૂકવાની છે કે પૃથ્વીથી થોડીક ઊંચાઈએ ઊંચાઈએથી કોઈ વસ્તુને, કોઈ પદાર્થને પડતો મૂકવામાં આવે તો શું થાય છે, તો તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પ્રવેગી ગતિ કરે છે. અને ખાસ પ્રવેગી, પરંતુ કેવી પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે. શું થશે કે પૃથ્વીથી થોડાક ઊંચાઈથી કોઈ એક પદાર્થને પડતો મૂકવામાં આવે તો તે નીચે આવે છે. કોના દ્વારા આવે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે આવે છે. કોના દ્વારા આવે છે? ગુરુત્વાકર્ષણ બળ દ્વારા આવે છે. અને ખાસ તેનો પ્રવેગ કેવો હશે? અચળ હશે. કેવો હશે? અચળ પ્રવેગી ગતિ કરતો હશે. અને આ જે પ્રવેગ છે તેનો પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? પ્રવેગ બરાબર ગુરુત્વાકર્ષણ બળના પ્રવેગ જેટલું હશે. ગુરુત્વાકર્ષણ બળનો પ્રવેગ. ઓકે, અને એને કોના વડે દર્શાવવામાં આવે છે? જી વડે દર્શાવવામાં આવે છે. અને તેની વેલ્યુ આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આપણો જે પ્રવેગ છે તે કેટલો આવશે? એ બરાબર જી અને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને પદાર્થ છે, પ્રવેગ છે તે કઈ દિશામાં લાગે છે? નીચેની દિશામાં લાગે છે, અધો દિશામાં લાગે છે. તેથી આપણો અહીંયા પ્રવેગ કેટલો આવશે કે -g. શું આવશે? -g. પ્રવેગ બરાબર -g એટલે કે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આ જે લખેલું છે તેને આપણે શબ્દશ સમજાવીએ છીએ કે એનો મિનિંગ એક્ઝેક્ટ શું થઈ છે. કે પૃથ્વીથી થોડીક ઊંચાઈએ કોઈ પદાર્થને પડતો મૂકવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળની હેઠળ અચળ પ્રવેગી ગતિ કરે છે. કે બધી જ જગ્યાએ તેનો પ્રવેગ કેવો હશે? સરખો હશે. માની લઈએ કે આ પૃથ્વી છે. ઓકે, અને આ છે તે પૃથ્વીની ત્રિજ્યા RE, રેડિયસ ઓફ અર્થ RE. હવે પૃથ્વીથી આ પૃથ્વીની સપાટી છે. શું છે? પૃથ્વીની સપાટી. આપણે ક્યાં ઊભા હશું? પૃથ્વીની સપાટી ઉપર જ ઊભા હશું ને. ઓકે, કે આપણે અત્યારે છે તે પૃથ્વીની સપાટી ઉપર ઊભા છીએ. હવે આપણે કોઈ એક બિલ્ડિંગ ઉપર ચડી જઈએ છીએ. માની લઈએ કે આ બિલ્ડિંગ છે તે
500 મીટર જેટલી ઊંચી છે. કેટલી? 500 મીટર જેટલી ઊંચી છે. તો હવે શું થશે? અહીંયાથી કોઈ એક પદાર્થને નીચે ફેંકવામાં આવે છે. ઓકે, ખાલી મુક્ત પતન જ કરવામાં આવે છે કે અહીંયાથી એક પદાર્થને નીચે પડતો મૂકવામાં આવે છે. શું કહે છે? કે નીચે પદાર્થને પડતો મૂકવામાં આવે છે અહીંયાથી. તો હવે સવાલ એ થાય કે અહીં અચળ પ્રવેગી શા માટે લખેલો, એનો પ્રવેગ શા માટે અચળ છે, આપણને કેમ ખબર પડશે? ઓકે, ચલો હવે પૃથ્વીની સપાટી પર સાંભળજો શું કહું છું. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આવશે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આવશે g જેટલું અને તેની વેલ્યુ આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કઈ જગ્યાએ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? ખાલી પૃથ્વીની સપાટી ઉપર વાત કરી છે. કઈ જગ્યાએ? કે આ પૃથ્વીની જે સપાટી આપેલી છે ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે? g, અને જેની વેલ્યુ આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા આપણે બોલ ક્યાંથી ફેંકે છે? પૃથ્વીની સપાટી ઉપરથી નથી ફેંકતા, પૃથ્વીથી થોડાક અંતરે ફેંકીએ છીએ. માનો કે h બરાબર લઈ શકીએ કે 500 મીટર જેટલી ઊંચાઈથી ફેંકીએ છીએ. ઓકે, અને આજે પૃથ્વીની ત્રિજ્યા બતાવેલી છે કે re, પૃથ્વીની ત્રિજ્યા, તો તેની વેલ્યુ આવશે કે 6400 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર છે. અને આપણે કેટલી ઊંચાઈથી ફેંકીએ છીએ? 500 મીટર ઊંચાઈથી ફેંકીએ છીએ. તો અહીંયા જોઈ શકીએ કે 6400 કિલોમીટર છે. 6400 કિલોમીટર એ 500 મીટર કરતાં કેવા છે? ખૂબ જ વધારે છે. 500 મીટર કરતાં કેવા છે? ખૂબ જ વધારે છે. તો અહીં re ની સાપેક્ષે h ને અવગણવામાં આવે છે. શા માટે અવગણવામાં આવે છે તે પણ સમજાઈએ. ઓકે, સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે તેનું મૂલ્ય થશે g. હવે ખાસ કે અહીંયા ધોરણ 11માં સેમેસ્ટર 1માં જ ભણવામાં આવશે 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ બળ વિશે. ત્યાં શું ભણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે તે g છે તે 9.8 છે. પરંતુ પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ ને તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g છે તે ઘટે છે. મતલબ કે 9.8 કરતાં થોડુંક ઓછું છે. તેવી જ રીતે પૃથ્વીની સપાટીથી નીચે કોઈ પણ બિંદુએ તમે લ્યો છો તો ત્યાં પણ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય છે તે ઘટે છે. સૌથી વધારે કઈ જગ્યા છે? સપાટી પર જ હશે. ક્યાં છે? સપાટી પર, જેને આપણે ગુરુત્વ પ્રવેગ g કહી શકીએ અથવા તો g max કહી શકીએ. કારણ કે પૃથ્વીમાં સૌથી વધુ ગુરુત્વ પ્રવેગ ક્યાં આવેલું છે? સપાટી ઉપર જ આવેલું છે. તો તેની વેલ્યુ કેટલી થશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હજી એકવાર રિપીટ કરું છું કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જાઓ છો તેવી રીતે ગુરુત્વ પ્રવેગ g ની વેલ્યુ છે તે ઘટે છે. સવાલ એ આવે કે પૃથ્વીથી નીચે જઈએ તો, પૃથ્વીના પડાળમાં જઈએ તો ત્યાં પણ ગુરુત્વ પ્રવેગ g ની વેલ્યુ છે તે ઘટે છે. ઓકે, તો ઉપર જઈએ તો પણ ઘટે, નીચે જઈએ તો પણ ઘટે. તો મહત્તમ ક્યાં છે? પૃથ્વીની સપાટી ઉપર. ઓકે, તો આપણે પૃથ્વીની સપાટી પર જે વેલ્યુ છે તેને g વડે દર્શાવીએ છીએ. હવે ત્યાં જ મહત્તમ હતું તો g ને આપણે g max કહી શકીએ. યસ, કહી શકીએ. ઓકે, તો g max ની વેલ્યુ કેટલી આવશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે સવાલ એ થાય કે આપણે પૃથ્વીથી છે 500 મીટર ઊંચાઈએ આવેલા છે કે થોડીક ઊંચાઈ છે, પરંતુ આ જે 500 મીટર ઊંચાઈ છે તે પૃથ્વીની ત્રિજ્યા કરતાં કેવી છે? ખૂબ જ ઓછી છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં કેવી છે? ખૂબ જ ઓછી છે. યસ, ઓબ્વિયસલી કે અહીંયા ગુરુત્વ પ્રવેગ છે તે સપાટી કરતાં કેવો હશે? ઓછો હશે, કે થોડા ઘણા વધતા પ્રમાણમાં છે તે ઓછો હશે. પરંતુ આ જે હાઈટ છે તે પૃથ્વીની ત્રિજ્યા કરતાં ખૂબ જ નાની છે. તેથી આપણે ગુરુત્વ જે પ્રવેગ છે તેને કેવો લેવામાં આવે છે? અચળ લેવામાં આવે છે. ગુરુત્વ પ્રવેગ કેવો લેવામાં આવે છે? અચળ લેવામાં આવે છે. સમજાઈ ગયું કે અચળ પ્રવેગી ગતિ શા માટે છે? કારણ કે h છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ખૂબ જ નાનો હોવાથી g કેવો ગણીએ છીએ? અચળ ગણીએ છીએ. હકીકતમાં અચળ હોતો નથી, જેમ ઉપર જઈએ તેમ ઘટતો હશે. પરંતુ હાઈટ છે તે આની સાપેક્ષે ખૂબ જ ઓછી હોવાથી, re ની સાપેક્ષે ખૂબ જ હોવાથી અહીંયાથી જોઈએ
અહીંયાથી જોઈએ કેન્દ્રથી તો આપણને આ પદાર્થ ક્યાં લાગશે? સપાટી ઉપર જ લાગશે ને. ક્યાં લાગશે? સપાટી ઉપર જ લાગશે. અને સપાટી ઉપર વેલ્યુ કેટલી થશે? g જેટલી થશે. અને g કેવી વેલ્યુ છે? અચળ છે. તેથી કોઈ પણ પદાર્થ છે તે કેવી ગતિ કરતો હશે? અચળ પ્રવેગી ગતિ કરતો હશે તેમ કહી શકાય. ઓકે, ચલો હવે અચળ પ્રવેગી ગતિ કરે છે. અને બીજી એક પોઈન્ટ એ કે અહીંયા જો હવાના અવરોધને અવગણવામાં આવે તો કહેવાય છે કે પદાર્થ મુક્ત પતન કરે છે. તો પદાર્થ મુક્ત પતન કરે છે. ઓકે, શું કીધું છે? હવાનો અવરોધ છે તે લાગતો નથી એવું વિચારી લેવાનું. હકીકતમાં તો લાગતો જ હશે ને, પરંતુ જો હવાનો અવરોધ ના લાગતો હોય તો શું કરશે? મુક્ત પતન કરે છે. તો આપણે મુક્ત પતનના દરેક કિસ્સામાં હવાનો અવરોધ છે તે ગણવાનો નથી. પહેલો ટોપિક શું કે હવાનો અવરોધ ગણવાનો નથી. અને બીજી વસ્તુ એ કે પ્રવેગ કેવો હશે? અચળ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગ કેવો હશે? g છે તે અચળ હશે. અને કેટલો હશે? 9.8 હશે. અને કઈ દિશામાં લાગે છે? નીચેની દિશામાં લાગે છે. તો પ્રવેગ કેટલો હશે? -g છે. કેટલો છે? -g. ઓકે, તો આપણે મુક્ત પતન માટેના કેટલાક સમીકરણો મેળવીએ છીએ. મુક્ત પતન માટેના કેટલાક સમીકરણો. પહેલા તો આપણે નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો જોયેલા જ હતા. અહીંયા પણ ગતિ કેવી છે? નિયમિત અચળ પ્રવેગી, મતલબ કે નિયમિત પ્રવેગી ગતિ થાય છે. તો તો એ સમીકરણો છે તે મુક્ત પતન માટે લગાવી શકીએ. લગાવી શકીએ. શરૂઆતમાં તો તે સમીકરણો હતા ગયા કે v² બરાબર v0² પ્લસ 2ax, પછી x બરાબર v0t પ્લસ 1/2at², પછી v બરાબર v0 પ્લસ at. આ બધા જ સમીકરણો શાના માટે છે વિદ્યાર્થી મિત્રો? નિયમિત પ્રવેગી ગતિ માટેના છે. નિયમિત પ્રવેગી ગતિ માટે. ક્લિયર? ચલો હવે આ સમીકરણ ઉપરથી મુક્ત પતનના સમીકરણો બનાવવાના છે. તો શું ફેરફાર કરવાનો થશે? મુક્ત પતન અમને શું ખબર? ઓકે, તમે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરાવો છો તો શરૂઆતમાં કઈ રીતનું છે? સ્થિર જ હશે, હાથમાં પકડેલો છે. પછી તેને શું કરવાનું છે? પડતો મૂકી દેવાનો છે. પડતો મૂકવાનો છે તો ધીરે ધીરે છે તેના વેગમાં વધારો થશે, એમ કહી શકે ને. ધીરે ધીરે છે તેના વેગમાં વધારો થઈ શકે. આપણે 2 માળથી પથ્થરને મૂકીએ અને નીચે કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને એ પ્રમાણે વાગે. 7મા માળેથી નાખ્યો હોય તો તેને વધારે વાગશે. એના કરતાં વધારે માળેથી પડતો મૂકવામાં આવે તો વ્યક્તિને વધારે છે તે પથ્થર વાગશે. પથ્થર તો એનો એ છે, એવડો ને એવડો છે, પરંતુ શું છે? ધીરે ધીરે છે તે પથ્થરનો વેગ છે તે વધે છે. વેગ કોના દ્વારા વધે છે? પ્રવેગ દ્વારા. પ્રવેગ શું છે? વેગમાં થતો ફેરફાર. પ્રવેગ શું છે? વેગમાં થતો ફેરફાર. આ 9.8 મીટર/સેકન્ડ² છે. તેનો મતલબ શું કે 1 સેકન્ડમાં 9.8 મીટર/સેકન્ડ જેટલો વેગ વધે છે. શું લખીએ છીએ? વધે છે. 1 સેકન્ડમાં કેટલો વેગ વધે છે? 1 સેકન્ડમાં 9.8 મીટર/સેકન્ડ જેટલો વેગ છે તે વધે છે. પહેલી સેકન્ડમાં 9.8 હશે, બીજી સેકન્ડમાં 9.8 ગુણ્યા 2 થઈ ગયો છે, ત્રીજી સેકન્ડમાં 9.8 ગુણ્યા 3 થઈ ગયો છે. તો ધીરે ધીરે છે તે મુક્ત પતનમાં છે તે વેગ વધે છે, કારણ કે તે કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. ઓકે, તો મુક્ત પતન કરતા હોય ત્યારે તો એ તો ખબર પડી કે શરૂઆતમાં પદાર્થનું સ્થાન, પદાર્થનો વેગ કેટલો હશે? v0 બરાબર 0 હશે. v0 બરાબર 0. ઓકે, અંતિમ વેગ તેનો કંઈક હશે, તેને v જ કહી દીધી છે. અંતિમ વેગને v કહી છે. પછી તેનો પ્રવેગ કેટલો હશે? પ્રવેગની વાત તો કરી વિદ્યાર્થી મિત્રો કે પ્રવેગ છે તે ગુરુત્વાકર્ષણ બળના લીધે લાગે છે અને નીચેની દિશામાં છે તો પ્રવેગ છે તે માઇનસ આવશે. તો એ બરાબર આવશે -g. ક્લિયર? ચલો, તો આ જ વસ્તુ બધા જ સમીકરણો આપણે મૂકી દઈએ તો શું થશે કે v બરાબર v0 બરાબર 0, તો 0 કેન્સલ. 2ax તો 2 અને a બરાબર આવશે -g અને x તો -2gx. ક્લિયર? ચલો, આ સમીકરણમાં મૂકીએ તો x બરાબર v0 બરાબર 0, તો એ તો 0 થઈ જશે, પ્લસ 1/2 a બરાબર તો -g
માઇનસ જી ઇન્ટુ ટી સ્ક્વેર, યસ. તો માઇનસ 1/2 GT સ્ક્વેર, યસ. ઓકે. થર્ડ ઇક્વેશન v બરાબર v0 બરાબર 0, તો 0 થઈ જશે. અને પ્લસ એ બરાબર આવશે માઇનસ જી ઇન્ટુ ટી, તો v બરાબર શું આવશે માઇનસ GT. ક્લિયર? તો આ ત્રણેય જે સમીકરણો છે, આ ત્રણેય સમીકરણો કોના માટે આવે છે? મુક્ત પતન કરતા પદાર્થો માટે. મુક્ત પતન કરતા પદાર્થો માટે. ક્લિયર? ઓકે. ચલો, તો આ જે ત્રણેય ગ્રાફ દોરેલા છે ને, ત્રણેય ઇક્વેશન લખેલા છે, એના ઉપરથી કેટલાક ગ્રાફ દોરવાના છે. અને ગ્રાફ છે તે પ્રવેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને ઊંચાઈ વિરુદ્ધ સમયના ગ્રાફ દોરવાના છે. ઓકે, સમજાઈ ગયું મુક્ત પતન શું છે? સમજાય જાય ને સાહેબ, તમે સમજાવો એટલે, એવું ના હોય. ચલો, પહેલાં તો પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. ચલો, પ્રવેગ વિરુદ્ધ સમય છે, તો સમય બદલાય તેવી રીતે પ્રવેગમાં શું ફેરફાર થતો હશે? પ્રવેગ બદલાય તેવી સમય બદલાય તેવી રીતે પ્રવેગમાં શું ફેરફાર થતો હશે? કશો જ ફેરફાર નહીં થાય ને. અહીંયા શું લખીએ છીએ આપણે? એ બરાબર જી. શું લખીએ છીએ? એ બરાબર માઇનસ જી. અહીંયા સમયનું કંઈ પદ આવે છે? સમયનું પદ આવતું નથી, તો શું લખી શકીએ? પ્રવેગ છે તે કેવો રહેશે? અચળ રહેશે. પ્રવેગ છે તે કેવો રહેશે? અચળ રહેશે. કારણ કે એ બરાબર પ્રવેગ એ બરાબર માઇનસ જી અને જી બરાબર આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેવી ગતિ કરે છે? નિયમિત પ્રવેગી ગતિ જ કરે છે ને. કેવી ગતિ કરે છે? નિયમિત પ્રવેગી ગતિ જ કરે છે. મતલબ કે દર સેકન્ડે તેનો પ્રવેગ કેવો છે? નિયમિત, અચળ હશે. ઓકે. સમય સાથે આલેખ દોરીએ તો માની લઈએ કે આ સમય છે, નીચે છે તે પ્રવેગ દર્શાવેલો છે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, સમય છે તે સેકન્ડમાં છે. ઓકે, તો દરેક સમયે માની લઈએ કે આ વેલ્યુ છે, પ્રવેગની વેલ્યુ છે, આ તો ઉગમ બિંદુ O, તો માઇનસ 9.8 છે. તો આપણે સીધી રેખા જ આવશે કે સમય સાથે છે તે બદલાતો નથી. દરેક સમયે કેટલો રહેશે? માઇનસ 9.8 જેટલો જ રહેશે. ચલો, નેક્સ્ટ ગ્રાફ દોરીએ. વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમય, તો એ ક્યાંથી લાવશું? કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરવો છે, તો વેગ વિરુદ્ધ સમય, યસ, કે v બરાબર માઇનસ જીટી. શું છે? v બરાબર માઇનસ જીટી. લખી નાખો પહેલાં તો ઇક્વેશન, કે v બરાબર માઇનસ જીટી. ઓકે, પ્રવેગ તો કેવો આવવાનો છે? એ તો વેલ્યુ સરખી જ આવવાની છે ને. તો વેલ્યુ લખવી હોય તો માઇનસ 9.8 ગુણ્યા ટી. માઇનસ 9.8 ગુણ્યા ટી. ઓકે, તો v વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ અને માઇનસ છે તો ક્યાં આવશે? નીચેની દિશામાં. આ છે તે ટી છે, આ છે તે વેગ છે તે v છે, અને v ચલે છે ટી કહીશું. આના પરથી શું ખબર પડશે? કે v ચલે છે માઇનસ ટી. શું? v ચલે છે માઇનસ ટી, અથવા તો ટી ચલે છે માઇનસ v. તો ગ્રાફ કઈ દિશામાં? નીચેની દિશામાં આવશે. કઈ દિશામાં આવશે? નીચેની દિશામાં આવશે. હવે આ 9.8નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? 9.8નો મતલબ કે જે આ ગ્રાફ છે તેનો ઢાળ છે તે કેટલો આવશે? 9.8 જેટલો આવશે. કેટલો આવશે? 9.8 જેટલો આવશે. ઓકે, સમજાઈ ગયું? ચલો, હવે લાસ્ટ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. એક્સ અને ટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપેલું છે કે એક્સ બરાબર માઇનસ 1/2 GT સ્ક્વેર. એક્સ બરાબર આવશે માઇનસ 1/2 GT સ્ક્વેર. ચલો, જીની વેલ્યુ મૂકીએ તો માઇનસ 1/2 જી બરાબર 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. તો માઇનસ કેટલા આવશે? 4.5 એટલે તો 4.9 સમથિંગ આવે ને. ઓકે, 4.9 ઇન્ટુ ટી સ્ક્વેર. તો એક્સ ચલે છે શું આવશે? એક્સ ચલે છે
ટી સ્ક્વેર અને કેવું સોરી એક્સ ચલે છે -t². તો સ્થાનમાં છે તે સમય પ્રમાણે શું થતો હશે? ઘટાડો થતો હશે ને. શરૂઆતમાં છે તે ઉપર હશે, જેમ સમય જશે તેવી રીતે ક્યાં આવશે? નીચે પડે છે. ઓકે, તો આની વચ્ચેનો ગ્રાફ દોરીએ. સમય વિરુદ્ધ એક્સનો. આ પણ કેમ આવશે? મીટર પર સેકન્ડમાં આવશે. સમય છે તે સેકન્ડમાં લઈએ છીએ, સમય છે તે સેકન્ડમાં લઈએ છીએ, એક્સ છે તે મીટરમાં. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. એક્સ ચલે છે -t², મતલબ કે આ ટાઈપની વસ્તુ થશે કે એક્સ ચલે છે -t². ઓકે, યસ. તો આ 3 ગ્રાફ આપણે જોયેલા છે. હવે આના ઉપરથી 1 થી 2 આપણે ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે એક્ઝેક્ટ વસ્તુ છે તે વિરાણી સેટ કેવા શું માગે છે. તો સૌ પ્રથમ તો રકમ લખી નાખું કે ધારો કે સ્થિર સ્થિતિમાંથી કોઈ એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. એક્ઝામ્પલ 1, એક પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરાવવામાં આવે તો તે ટી સમયમાં જમીન પર પહોંચે છે. ઓકે, ટી સમય ક્યાં પહોંચે છે? જમીન પર પહોંચે છે. તો તેણે t/2 સમયમાં કાપેલું અંતર કેટલું હશે? અને તમને ઓપ્શન આપેલા હોય કે જમીનથી 1/3 મીટરે. ઓકે, બીજું કે જમીનથી 4/3 અંતરે. ત્રીજું જમીનથી 2/3 મીટરે. સી જમીનથી 2 મીટર અંતરે. ઓકે, ચલો. હવે શું કીધું છે? એક પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરવામાં આવે અને ક્યાંથી કે h ઊંચાઈની જે અંતર હોય ત્યાંથી h ઊંચાઈની હાઈટ ઉપરથી મુક્ત પતન કરવામાં આવે છે. ક્યાંથી મુક્ત પતન કરવામાં આવે છે? સ્થિર સ્થિતિમાંથી. તો સૌપ્રથમ તો v0 બરાબર કેટલા થશે? 0 મીટર પર સેકન્ડ. યસ. હવે તે ટી સમયમાં ક્યાં પહોંચે છે? જમીન ઉપર પહોંચે. તો પહેલી કન્ડિશન એમ છે કે સમય ટી હોય ત્યારે તે જમીન ઉપર પહોંચે છે. તો ત્યાં આપણે એક્સ અંતિમ સ્થાનાંતર કેટલું છે? તેનું 0 છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો કહે છે કે t/2 સમયમાં તેનો એક્સ બરાબર કેટલા? કશો જ પ્રોબ્લેમ નહીં. કયો સૂત્રનો ઉપયોગ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? આ વાપરી શકીએ કે x બરાબર -1/2 gt². મુક્ત પતન માટે તો v0 આપણે ઓલરેડી મૂકી દીધેલા છે, હે ને? તો x બરાબર -1/2 gt². પરંતુ આનું ઓરિજિનલ સૂત્ર શું હતું? વ્યાપક સૂત્ર કે એક્સની જગ્યાએ શું મૂકીએ છીએ? સ્થાનાંતર મૂકીએ છીએ કે x -x0 બરાબર -1/2 gt². આપણે અગાઉમાં લેક્ચરમાં વાત કરી દીધી હતી કે વ્યાપક સૂત્ર નિયમિત પ્રવેગી ગતિ માટેના. ઓકે, તો x બરાબર શું આવશે? x0 -1/2 gt². ક્લિયર? હવે પદાર્થ છે તે h ઊંચાઈની બિલ્ડિંગ ઉપરથી અહીંયાથી મુક્ત પતન કરવામાં આવે છે. તો આને શું કહીશું? શરૂઆતની ઊંચાઈ x0. આને શું કહીશું? અંતિમ ઊંચાઈ x. ઓકે, તો અંતિમ ઊંચાઈ x બરાબર શું આવશે? 0. અને આને આપણે શું કહી દઈએ છીએ? h ઊંચાઈ કહી દઈએ છીએ. ઓકે, તો અંતિમ ઊંચાઈ, અંતિમ સ્થાન 0. પ્રારંભિક સ્થાન ક્યાં હતું? h હાઈટ હતું. જો બિલ્ડિંગની હાઈટ h હોય તો ક્લિયર? -1/2 gt². તો અહીંયાથી આપણને શું ખબર પડ્યું કે h બરાબર 1/2 gt². 1/2
GT સ્ક્વેર. ચલો બીજી કન્ડિશન શું કહે છે કે T/2 અંતર હોય ત્યારે તેણે x કેટલું કાપેલું હશે. તો ઓકે, આ જ ઇક્વેશન મૂકી દઈએ કે x બરાબર -1/2 GT સ્ક્વેર, અથવા તો વ્યાપક સ્વરૂપમાં x બરાબર x0 -1/2 GT સ્ક્વેર. યસ સર, x0 પ્રારંભમાં ક્યાં હશે? પ્રારંભમાં તે ક્યાં હશે? h ઊંચાઈએ જશે, તો x0 બરાબર h. અંતિમ તે ક્યાં પહોંચશે તે આપણને ખબર છે નહીં. ક્યાં પહોંચે છે? માનો કે તે x ઊંચાઈએ છે તે પહોંચે છે. પછી -1/2 GT સ્ક્વેર, 1/2 GT સ્ક્વેર -1/2 GT સ્ક્વેર. ઓકે, તો અહીંયા h બરાબર 1/2 GT સ્ક્વેર, h બરાબર 1, ઓકે સોરી, અહીંયા t બરાબર કેટલા મૂકવાના થશે વિદ્યાર્થી મિત્રો? કે t બરાબર 1/2. t બરાબર કેટલા? 1/2 સેકન્ડ. તો 1/2 સ્ક્વેર, તો h -1/2 t સ્ક્વેર બાય 4. ક્લિયર? તો h -1/2 GT સ્ક્વેર બાય 4 લખી શકીએ. ઓકે, પરંતુ અહીંયાથી 1/2 GT સ્ક્વેર બરાબર શું આવશે? h આવશે. તો 1/2 GT સ્ક્વેર બરાબર h લખી શકીએ. તો h -h/4 બરાબર શું આવે છે? x. માટે x બરાબર શું આવશે? 3h/4. શું આવશે? 3h/4. હવે સવાલ એ આવે કે આ અંતર છે તે ક્યાંથી કાપેલું હશે? કે 3h/4 છે. x ડિસ્ટન્સ કેટલું હશે? કે આટલું અંતર ને, કે તેણે t બરાબર 1/2 સમયમાં તેને x જેટલું અંતર કાપેલું છે. અને આ x શું છે? કે 3h/4. શું છે? 3h/4. તો જમીનથી તેને કેટલું અંતર બાકી રહેશે? જમીનથી અંતર શોધવું હોય તો ટોટલ અંતર છે તે h છે, અને આટલું છે તે 3h/h છે. તો જમીનથી અંતર બરાબર h - 3h/4. માટે 4h - 3h/4 એટલે શું આવશે? h/4. સોરી, ઓપ્શનમાં કે ભૂલ થઈ ગઈ હોય તો અહીંયાથી લખી નાખજો કે h/3 અહીંયા આવશે h/4 મીટર, અને આ તો 2 મીટર ભલે રહ્યું કે 2h મીટર. ક્લિયર? તો ઓપ્શન શું આવશે? C આવશે. ઓકે, એક પદાર્થને v0 વેગથી મુક્ત પતન કરાવવામાં આવે તો તે જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ 3v0 થાય છે. તો મકાનની ઊંચાઈ કેટલી હશે? ઓકે, શું કહે છે કે એક પદાર્થ છે તેનો પ્રારંભિક વેગ છે તે કેટલો છે? v0. તો v0 બરાબર તો v0 જ આવશે. પછી તે જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ છે તે પ્રારંભિક વેગ કરતાં 3 ગણો થઈ જાય છે. પ્રવેગી ગતિ કરે છે તો દર સેકન્ડે છે તે વેગ છે તેમાં વધારો થશે. તો અંતિમ વેગ કેટલો છે? 3v0. અને પ્રવેગ કેટલો આવે છે? a બરાબર -g. ઓકે, તો આપણે શોધવાનું શું છે કે x મતલબ કે હાઇટ કેટલી, h બરાબર કેટલા. તો કયું ઇક્વેશન લગાવી દઈએ કે v² બરાબર v0² પ્લસ 2ax, v² બરાબર v0² પ્લસ 2ax, v અંતિમ વેગ છે તે 3v0, પ્રારંભિક વેગ v0, પ્રવેગ છે તે -g, તો -2gx. ઓકે, આ બાજુ આવે તો 9v0² v0² બરાબર -2gx. માટે 8v0² બરાબર -2gx. માટે x બરાબર આવશે 4v0²
g for v02/g. ઓકે, તો અહીંયા જીની વેલ્યુ પણ આપણે મૂકી શકીએ છીએ. રેડી છે ને? યસ, કે x 4 v02 એમના અને g બરાબર શું આવશે? 9.8. ઓકે, સમજાઈ ગયું? ચલો હવે વાત કરવાની છે કે ગેલિલીઓએ એક નિયમ આપેલો છે, જે નિયમને કહેવાય છે એકી અંકનો નિયમ. શું કહેવાય છે? એકી અંકનો નિયમ. તો સૌપ્રથમ તો હેડિંગ મારી દો કે ગેલિલીઓનો એકી અંકનો નિયમ શા માટે એને ગોતેલો છે તે પણ આપણને ખબર પડવી જોઈએ. ગેલિલીઓનો એકી અંકનો નિયમ. ઓકે, આ નિયમ શું કહે છે કે જો કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે તો સરખા સમયગાળામાં કાપેલા અંતરનો ગુણોત્તર છે તે એકી સંખ્યાના ગુણોત્તરમાં આવશે. ઓકે, સૌપ્રથમ તો લખી નાખીએ કે જો કોઈ પદાર્થને કેમાંથી મુક્ત કરવામાં આવશે? સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરાવવામાં આવે તો સરખા સમયગાળામાં શું લખેલું છે? સરખા સમયગાળામાં કાપેલું અંતર એકથી શરૂ થતી એકી સંખ્યાના ગુણોત્તર જેટલી હોય છે. ના સમજાણું? નો પ્રોબ્લેમ. ચલો, કે કોઈ પદાર્થ છે તેને સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરવામાં આવે છે તો શું કીધું છે કે સરખા સમયગાળામાં કાપેલું અંતર તે એકથી શરૂ થતી એકી સંખ્યાના ગુણોત્તર જેટલી હોય છે. એકથી શરૂ થતી એકી સંખ્યા કોણ કઈ હોય? 1, 3, 5, 7 વગેરે અને તેના ગુણોત્તર જેટલી, મતલબ કે 1/3, 3/5 અને 5/7 અને 7/9 એવી વગેરે. પરંતુ આ રેશિયો કોનો આપેલો છે તો આપણને ખબર હોય છે ને. શું કીધું છે કે સરખા સમયગાળામાં કાપેલું અંતર. સરખા સમયગાળામાં કાપેલું મતલબ કે આ છે તે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર હશે. શું છે? ફર્સ્ટ સેકન્ડમાં કાપેલું અંતર. આ છે તે બીજી સેકન્ડમાં કાપેલું અંતર. આ છે તે થર્ડ સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે, શું કહે છે? ત્રીજી સેકન્ડમાં, 3 સેકન્ડમાં નહીં, ત્રીજી સેકન્ડમાં અને 3 સેકન્ડમાં બંનેમાં છે તે ફરક રહેશે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો વ્યવસ્થિત રીતે આપણે કરાવીએ કે ટી સમયમાં, ધારી લઈએ કે ટી સમયમાં કાપેલું અંતર. હવે અંતર શોધવું હોય તો ખબર છે કે x બરાબર v0t પ્લસ 1/2 at². પરંતુ મુક્ત પતન માટે સ્થિર સ્થિતિમાંથી શરૂ થવાનું તો v0 બરાબર 0. તો x બરાબર શું આવશે? 1/2 અને a બરાબર આવશે gt². તો 1/2 gt². t બરાબર તો t જ મૂકવાનું છે. હવે t-1 સમયમાં કાપેલું અંતર નથી સમજાતું? નો પ્રોબ્લેમ, હમણાં સમજાઈ જશે. તો x બરાબર શું આવશે? v0t તો કેન્સલ થઈ જશે, -1/2 g અને t બરાબર શું મૂકવાના થશે? t-1 વર્ગ. ઓકે, સમજી લો કે ટી સેકન્ડમાં સરખા સમયગાળામાં કાપેલું અંતર છે તે શોધવાનું છે. ટી સમયમાં કાપેલું અંતર માની લઈએ કે 1 થી 10 સેકન્ડ લઈએ છીએ. રેડી? 1 2
3 4 5 6 7 8 9 અને 10. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 કે 1 થી 2 સેકન્ડમાં, આ 1 થી 2 સેકન્ડ મતલબ કે કહેવાય છે કે પહેલી સેકન્ડ. શું કહેવાય છે? પહેલી સેકન્ડ. ઓકે, આને કહેવાય છે બીજી સેકન્ડ. જોજો શું કહું છું, બીજી સેકન્ડ. આને કહેવાય છે ત્રીજી સેકન્ડ. ઓકે, અને આને હું શું કહું કે 3 સેકન્ડમાં, શું કહું છું, 3 સેકન્ડમાં કાપેલું અંતર. 3 સેકન્ડમાં કાપેલું અંતર. વ્યવસ્થિત આ ગ્રાફ જોઈ લો. આ શું છે? 2 અને 1ની વચ્ચે, મતલબ કે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. 3 અને 2ની વચ્ચે મતલબ કે કઈ સેકન્ડ આવી ગઈ? બીજી સેકન્ડમાં આ કાપેલું અંતર. આટલા અંતરની જ વાત કરી છે, બીજી સેકન્ડમાં કાપેલું અંતર. ત્રીજી સેકન્ડમાં તો 4 અને 3ની વચ્ચે, તો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર. રેડી? તો પર્ટિક્યુલર 1 સેકન્ડની જ વાત કરે છે. તો સરખો સમયગાળો થઈ ગયો કે 1 સેકન્ડ, 1 સેકન્ડ અને 1 સેકન્ડ. તો સરખા સમયગાળો, સરખો સમયગાળો થઈ ગયો. તો તેમાં તેણે કાપેલું અંતર છે તે 1 થી શરૂ થતા એકી સંખ્યાના ગુણોત્તર જેટલું હશે. મતલબ કે જો અહીંયા તેણે કાપેલું, આ સેકન્ડમાં કાપેલું અંતર 1 મીટર હોય ને, તો પછી તેણે કાપેલું અંતર કેટલું થઈ જશે? 3 મીટર. પછીની ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થઈ જશે? 5 મીટર. સમજાય છે કે પહેલી સેકન્ડમાં છે ને પદાર્થ મુક્ત પતન કરવામાં આવે તો પહેલી સેકન્ડમાં તે 1 મીટર જેટલું જ અંતર કાપે છે. બીજી સેકન્ડમાં, ખાલી બીજી સેકન્ડમાં, સમયગાળો તો કેટલો છે? 1 જ સેકન્ડનો, પરંતુ કઈ સેકન્ડ છે? બીજી સેકન્ડ. તો તે બીજી સેકન્ડમાં તે 3 મીટર જેટલું અંતર કાપે છે. આપણે શું વિચારતા હોય કે કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે તો એવું વિચારીએ કે 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપતો હશે, બીજી સેકન્ડમાં તે પણ 1 મીટર અંતર કાપતો હશે, ત્રીજી સેકન્ડમાં પણ 1 મીટર અંતર કાપતો હશે, એવું વિચારીએ. પરંતુ એવું હોતું નથી. કે જો તે પહેલી સેકન્ડમાં 1 મીટર અંતર કાપતો હોય ને, તો બીજી સેકન્ડમાં તે એના કરતાં 3 ગણું, મતલબ કે 3 મીટર જેટલું અંતર કાપશે. અને ત્રીજી સેકન્ડમાં એની કરતાં 5 ગણું, મતલબ કે તે 5 મીટર જેટલું અંતર કાપશે. ચોથી સેકન્ડમાં તે કેટલું અંતર કાપશે? 7 ગણું, તો 7 મીટર જેટલું અંતર કાપશે. તો સવાલ એ થાય કે એક જ સમયગાળો તો 1 જ સેકન્ડનો છે, તો વધારે અંતર શા માટે કાપે છે? શા માટે વિદ્યાર્થી મિત્રો? કારણ કે ગતિ કેવી થાય છે? નિયમિત પ્રવેગી ગતિ થાય છે. પ્રવેગી ગતિનો એ મતલબ સમજાવેલો હતો. પ્રવેગ એ બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ શું? 1 સેકન્ડમાં તેનો વેગ કેટલો થઈ જશે? વેગ કેટલો વધશે? 9.8 જેટલો વધશે. તો આ પહેલી સેકન્ડમાં વેગ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 9.8 મીટર પર સેકન્ડ હશે. પછી બીજી સેકન્ડમાં વેગ કેટલો થઈ ગયો છે? આના કરતાં બમણો, કે 2 ગુણ્યા 9.8 મીટર પર સેકન્ડ. તો ઓકે, ત્રીજી સેકન્ડમાં 3 ગુણ્યા 9.8 મીટર પર સેકન્ડ. જોજો આ કઈ વસ્તુ છે તે એક્સપ્લેન કરેલી નથી. ચોથી સેકન્ડમાં વેગ 4 ગુણ્યા 9.8 મીટર પર સેકન્ડ. પ્રવેગનો મતલબ એ થાય ને કે સર 1 સેકન્ડમાં છે તે 9.8 મીટર જેટલો મીટર પર સેકન્ડ જેટલો વેગ છે તે વધે છે. યસ. અહીંયા સમયગાળો તો બધામાં કેટલો? 1 સેકન્ડ, 1 સેકન્ડ, 1 સેકન્ડ, 1 સેકન્ડ. તો અહીંયા ટી બરાબર અહીંયા કેટલા છે? 1 સેકન્ડ. ટી બરાબર કેટલા છે? 1 સેકન્ડ. ટી બરાબર કેટલા છે? 1 સેકન્ડ. ટી બરાબર કેટલા છે? 1 સેકન્ડ. અહીંયા અંતર શોધવું હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અહીંયા વેગ તો બધી જગ્યાએ કેવો છે? વેગ કેવો છે? સરખો છે. સમય કેવો છે? બધી જગ્યાએ 1 સેકન્ડ જ છે. રેડી? પરંતુ વેગમાં છે તે ધીરે ધીરે વધારો થાય છે. વેગમાં ધીરે ધીરે વધારો થાય તો તેને કાપેલા અંતરમાં વધારો થાય કે ના થાય? થાય જ ને. સમજાઈ ગયું? તો આ ટાઈપની વસ્તુ છે તે થવાની છે. ઓકે, નો પ્રોબ્લેમ. અને આ શું લખેલું છે કે ટી સમયમાં કાપેલું અંતર. ટી સમયમાં મતલબ કે 3 સેકન્ડમાં કાપેલું અંતર. રેડી? શું કહી શકીએ? 3 સેકન્ડમાં. શું કહું છું? 3 સેકન્ડમાં. ત્રીજી સેકન્ડ નહીં, 3 ટી સમયમાં. તો 3 સેકન્ડમાં કાપેલું અંતર. પછી હું કહું કે પછી 1 થી 2 સેકન્ડમાં, 2 સેકન્ડમાં કાપેલું અંતર. રેડી? કે 2 સેકન્ડમાં કાપેલું અંતર.
તો એ બંનેની બાદબાકી કરી દઉં તો મને બીજી સેકન્ડમાં કાપેલું અંતર મળે છે. શું કરવું છે કે ટી બરાબર માનો કે હું અહીંયા 3 લઈ લઉં છું, ટી બરાબર 3 લઈ લઉં છું તો 3 સેકન્ડમાં કાપેલું અંતર, ટોટલ અંતર 3 સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં નહીં, 3 સેકન્ડમાં કાપેલું અંતર, પછી ટી -1 3 - 1 તો 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો આ 2 સેકન્ડમાં કાપેલું અંતર. હવે મારે એમ શોધવું હોય કે બીજી સેકન્ડમાં કાપેલું અંતર, તો બીજી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો 3 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 2 સેકન્ડમાં કાપેલું અંતર, સોરી 3 સેકન્ડ અહીંયા આવશે, રેડી, મતલબ કે 3 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો એ શું આપશે આપણને કે ટીમી સેકન્ડમાં કાપેલું અંતર, ટીમી, રેડી, ટી માને ટીમી, તો ટીમી સેકન્ડમાં કાપેલું અંતર, સમજાય છે? ઓકે, તો ટીમી સેકન્ડમાં કાપેલું અંતર તો કેટલું થશે કે ટોટલ ટીમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર ટી સેકન્ડમાં કાપેલું અંતર x ઓફ ટી માઇનસ ટી -1 સેકન્ડમાં કાપેલું અંતર, તો x ઓફ ટી -1. યસ, ચલો x ઓફ ટી બરાબર આવે છે -1/2 GT², પછી માઇનસ x ટી -1, તો ટી -1 સેકન્ડ છે ત્યારે કેટલું અંતર કાપે છે તે -1/2 G(T-1) ઓકે. તો x ઓફ ટી માઇનસ x ઓફ ટી -1 બરાબર આવશે -1/2 GT² -1/2 G(T-1)². ઓકે, અહીંયા આપણે જે માઇનસ લખેલું છે તે કોને અનુલક્ષીને x ઓફ ટી લખીને રાખેલું છે, પરંતુ આપણને ખબર છે કે વ્યાપક રીતે લખીએ કે x બરાબર x0 કરીને તો અહીંયા શું આવી જશે, પ્લસ આવી જશે. રેડી, આગળ દાખલામાં છે તે સમજાવેલું છે. તો અહીંયા શું થશે કે પ્લસ અને અહીંયા પણ આવશે પ્લસ. ઓકે, ચલો હવે કે x ટી સેકન્ડમાં કાપેલું અંતર ટીમી સેકન્ડમાં કાપેલું બરાબર 1/2 GT² -1/2 G, ટીના વર્ગનું વિસ્તરણ આપીએ, t -1 ના વર્ગનું વિસ્તરણ, તો t² -2t + 1, યસ સાદુરૂપ, તો -1/2 GT² પ્લસ 2 કેન્સલ, માઇનસ પ્લસ, તો GT -1/2 GT² કેન્સલ 1/2. ઓકે, તો GT -1/2 G કોમન કાઢું તો T -1/2 અને વધારી સાદુરૂપ આવે તો G/2 કૌંસમાં 2t -1. તો આપણને શું મળી ગયું, ટીમી સેકન્ડમાં કાપેલું અંતર, ટીમી સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે, ચલો હવે સવાલ એ થાય કે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, તો પહેલી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આવશે, ટી બરાબર કેટલું મૂકવાનું 1 કે ટીમી, તો પહેલી, તો ટી બરાબર કેટલા મૂકવાના 1, ટી બરાબર 1 મૂકો તો G/2 2 - 1 તો કેટલા આવશે G/2 મીટર. ક્લિયર? બીજી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર G/2, ટી બરાબર 2 મૂકીએ તો 2 × 4 / 1 એટલે 3, તો 3G/2 મીટર. યસ, ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર તો થશે 3 મૂકીએ તો 3 × 6 - 1 5, તો 5G/2 મીટર. યસ, ચોથી સેકન્ડમાં કાપેલું અંતર તો 4 × 8 - 1 એટલે 7G/2 મીટર. ઓકે, તો શું કીધું છે, આવી જાવ નિયમ ઉપર કે સરખા સમયગાળામાં કાપેલું અંતર એ એક
એકથી શરૂ થતી એકી સંખ્યાના ગુણોત્તર જેટલું હશે. સરખા સમયગાળા, આ પહેલી સેકન્ડમાં, આ બીજી સેકન્ડમાં, આ ત્રીજી સેકન્ડમાં, આ ચોથી સેકન્ડમાં. ઓકે, ચોથી સેકન્ડમાં. તો ત્રણેય માટે, બધા માટે સમયગાળો કેટલો છે? એક સેકન્ડનો છે, એક સેકન્ડનો છે. તો તેની વચ્ચે થતો જે કાપેલા અંતરનો ગુણોત્તર છે તે આ ટાઈપનો આવવો જોઈએ. ચલો અહીંયા કાપેલું જે અંતર છે તેનો ગુણોત્તર લ્યો તો આ બંનેનો ભાગાકાર કરીએ તો g/2 કેન્સલ, તો કેટલા આવશે? 1/3. આનો અને આનો ભાગાકાર કરીએ તો g/2 કેન્સલ, તો 3/5. આનો અને આનો ભાગાકાર કરીએ તો g/2 કેન્સલ, તો 5/7. એવી રીતે આવી શકે. તો આ ગુણોત્તર છે તો તે એકથી શરૂ થતી એકી સંખ્યાના ગુણોત્તર જેટલો થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. હજી આપણે આને થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ તો માની લઈએ કે હું તમને દાખલો આપું છું, એક્ઝામ્પલ લખી નાખો. મુક્ત પતન કરતા કેવા સ્થિર સ્થિતિમાંથી, ઓકે, કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થે 5 સેકન્ડમાં અને 5મી સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે, આનાથી તમને બંને વચ્ચેનો તફાવત સમજાઈ જશે કે 5 સેકન્ડ અને 5મી સેકન્ડ એટલે શું. સૌપ્રથમ તો એ કે 5 સેકન્ડમાં, રેડી, 5 સેકન્ડમાં કપાયેલું અંતર. તો આપણે સૂત્ર શું મૂકીએ કે x બરાબર v0t પ્લસ 1/2 at². શરૂઆતમાં સ્થિર સ્થિતિમાંથી છે તો આ તો શૂન્ય થઈ જશે. તો x બરાબર શું આવશે? 1/2. a બરાબર આવશે -g, તો -g × t². રેડી, તો x બરાબર -1/2. g બરાબર સરળતા ખાતર 10 લઈ લઉં છું અને t બરાબર કેટલા સમયમાં? 5 સેકન્ડમાં, તો 5નો વર્ગ. ક્લિયર? તો 5 માઇનસ અહીંયા 5 ગુણ્યા 5નો વર્ગ તો કેટલો આવશે? 125 મીટર. ઓકે, હવે બીજું શું કીધું છે કે 5મી સેકન્ડમાં કાપેલું અંતર. 5મી સેકન્ડમાં કાપેલું અંતર. તો કયું સૂત્ર મૂકવું પડશે વિદ્યાર્થી મિત્રો? આ મૂકવું પડશે કે ટીમી સેકન્ડમાં કાપેલું અંતર. તો સૂત્ર શું આવે છે કે g/2 કૌંસમાં 2t - 1. રેડી, 5મી સેકન્ડ કીધું છે તો t બરાબર કેટલા આવશે? 5 આવશે. તો g/2 ને 5 મૂકીએ તો 5 × 10 - 1 તો 9g/2 અને g બરાબર 10 મૂકીએ તો 9×5 9×10^2 તો 9×5 મીટર. ક્લિયર? સમજાઈ ગયું? હજી આને થોડુંક વ્યવસ્થિત ડીપમાં સમજીએ તો નો પ્રોબ્લેમ. ચલો, હું એમ કહું કે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, ફર્સ્ટ સેકન્ડમાં કાપેલું અંતર, પહેલી સેકન્ડમાં. ઓકે, ફર્સ્ટ સેકન્ડમાં. તો આ જે છે કે 5મી સેકન્ડ ટીમી સેકન્ડમાં કાપેલું અંતર. તો સૂત્ર શું આવશે? g/2 કૌંસમાં 2t - 1. પહેલી સેકન્ડ તો t બરાબર 1 મૂકીએ તો 2 - 1 અને g/2 બરાબર હું 5 જ લઈ લઉં, 10^2 એટલે 5. તો 2 - 1 એટલે તો કેટલું આવશે? 5 મીટર. યસ. તેવી જ રીતે બીજી સેકન્ડમાં કાપેલું અંતર તો 2 મૂકીએ, 2 × 4 -1 તો 3, 5 તેરીને 15 મીટર. ઓકે, થર્ડ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આવશે? 3 × 6 - 1 એટલે 5, 55 ને 25 મીટર. યસ. ફોર્થ સેકન્ડમાં કાપેલું અંતર, 4 સેકન્ડમાં કાપેલું અંતર 4 × 8 - 1 એટલે 7, 7×5 ને 35 મીટર. યસ. ફિફ્થ સેકન્ડમાં કાપેલું અંતર, 5 × 10 - 1 9, 9×5 ને 45. ઓકે,
તો આ પહેલી સેકન્ડમાં આટલું 5 મીટર, બીજી સેકન્ડમાં 15, ત્રીજી સેકન્ડમાં 25, ચોથી સેકન્ડમાં 35 અને પાંચમી સેકન્ડમાં છે તે 45. તો આ ત્રણેયનો સરવાળો પાંચે પાંચનો સરવાળો કરીએ તો આપણને શું મળે? 5 સેકન્ડમાં શું 5 સેકન્ડમાં કાપેલું અંતર મળે. 5 સેકન્ડમાં કાપેલું અંતર. ચલો સરવાળો કરો તો 5 2 2 4 5 5 ને 3 8 ને 4 12 તો કેટલા આવશે? 125 મીટર. તો 5 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આવ્યું? 125. અહીંયા દાખલો ગણ્યો તો કે 5 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આવે છે? 125 મીટર. સમજાઈ ગયું કોન્સેપ્ટ શું હતો એ? ઓકે, ચલો નેક્સ્ટ જોવાનું છે કે વાહનોનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. આપણે એક્સિડન્ટ ના થાય ને તેવું કરવાનું છે કે તમે કોઈ પણ ગાડી લઈને જતા હોવ છો, તો તેમાં તમારે કેટલી બ્રેક મારવી પડે છે તે તમારે આઈડિયા હોવો જોઈએ. તો એ જ વસ્તુને શું કહેવામાં છે કે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, એટલે કે માનો કે તમે બ્રેક મારો છો, તો બ્રેક મારો છો એવું તરત છે તે વાહન ઊભું રહી જતું નથી. વાહન છે તે અમુક અંતર કાપીને ઊભું રહે છે. તો તે અંતરને શું કહે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે કે સ્ટોપ થવા માટે આટલું અંતર તેને લાગ્યું છે. ઓકે, તો હેડિંગ મારી લો સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે કે બ્રેક માર્યા બાદ વાહનોને બ્રેક માર્યા બાદ કાપેલું અંતર. ટૂંકમાં શું કહી શકીએ? વાહનોને બ્રેક માર્યા બાદ તે કેટલું અંતર કાપે છે તેને શું કહેવામાં આવે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ હશે કેટલું? કે તમે બ્રેક મારો છો તો તમે બ્રેક માર્યા પછી કેટલું અંતર કાપો છો તે કોના ઉપર આધાર રાખે છે? તો સૌ પ્રથમ તો એક તો કોના ઉપર આધાર રાખશે કે તમે કેટલા વેગથી જઈ રહ્યા છો. તમે ફૂલ ફાસ્ટ જતા હોય તો શું થાય? બ્રેક મારો તો પણ ગાડી ઊભી રહે નહીં, ચાલી જાય. તો પહેલો ફેક્ટર કયો નડે છે? વેગ નડશે. બીજી વસ્તુ કે તમે કેટલી બ્રેક મારો છો. શું નડશે? કે તમે કેટલી બ્રેક મારો છો. જો તમે બ્રેક જ ના મારો તો ગાડી ઊભી જ નથી રહેવાની, અને સૌથી વધારે બ્રેક મારી ગયો તો એ પ્રમાણે તેનું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે તે ઓછું હશે. વેગ વધારે હશે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું છે? વધારે છે. એ તો ખબર પડી ગઈ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે તે વેગની લીધે વધતો હશે અને બ્રેકના લીધે કેવું છે? ઘટતું હશે. તો એ જ પ્રકારનું આપણે અહીંયા છે તે સૂત્ર તારવવાનું છે. ચલો તારવીએ. ઓકે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે માની લઈએ કે ધારો કે બ્રેક માર્યા બાદ વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ ડી છે. ઓકે, તો આપણે એક શરૂઆતમાં કંઈક ગાડીનો વેગ હશે તો આપણે એને V0 કહી દઈએ કે V0 બરાબર V. શરૂઆતનો કંઈક ગાડીનો વેગ હશે ને પછી બ્રેક મારવાની સ્ટાર્ટ કરીએ છીએ અને વાહન છે તે ઊભું રહી જાય ત્યાં લગીના સમયને. ક્યાંથી? કે બ્રેક માર્યા બાદ કાપેલું અંતર. તો બ્રેક મારીએ છીએ ત્યાંથી લઈને વાહન સ્થિર થાય છે ત્યાં સુધીનું અંતર. ઓકે, તો અંતે શું થાય છે? વાહન છે તે સ્થિર થઈ જાય છે. તો અંતિમ વેગ V બરાબર કેટલો હશે? 0 હશે. ઓકે, અને અહીંયા પ્રવેગ કેવો હશે? પ્રતિપ્રવેગ હશે ને. બ્રેક મારીએ છીએ તો તે પ્રવેગને કેવો કહેવામાં છે? પ્રતિપ્રવેગ. તો એ બરાબર શું લેશું? -a. ક્લિયર? અને ફાઇન્ડ શું કરવાનું છે કે તો ડી બરાબર કેટલા? તો આ ટાઈપનું એક સૂત્ર છે જ ને કે x બરાબર V0t પ્લસ. ઓકે, નહીં આ નહીં ચાલે કારણ કે V0 અને V પણ આવવું જોઈએ. તો V² બરાબર V0² પ્લસ 2ax. ચારેય વસ્તુ આવી ગઈ. યસ સર. અંતિમ વેગ 0. તો 0. V0 બરાબર V0 લખી નાખું છું. V0 બરાબર V0 પ્લસ 2a. એ બરાબર -a. એ બરાબર -a. શા માટે -a? પ્રતિપ્રવેગ છે, બ્રેક લગાડીએ છીએ તો -ax. તો એને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ કે કેટલું અંતર કાપે છે તો તેને ડી વડે દર્શાવીએ. તો V0² બરાબર 2ad. યસ. તો
તો ડી બરાબર કેટલા આવશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું ને, તો v02/2a. v02/2a. તો અહીંયા જો સમજાઈ તો ગયું, બે વસ્તુની વાત કરી કે ડી ચલે છે v02 અને ડી ચલે છે 1/a. કે તમે જેમ બ્રેક ઓછી લગાડશો, તમારો જે પ્રતિપ્રવેગ છે આને શું કહેશું? પ્રતિપ્રવેગ, બ્રેક કાઉન્સમાં લખી શકીએ કે બ્રેક, કે તમારો જે પ્રતિપ્રવેગ છે તે ઓછો હશે, બ્રેક ઓછી લગાડીએ તો ડિસ્ટન્સ કેવું હશે? વધારે હશે. બ્રેક માર્યા પછી વાહન છે તે વધારે અંતર કાપીને પછી ઊભું રહેશે. પછી કે જો તમારી સ્પીડ વધારે હોય તો પણ વાહન છે તેનો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું છે? વધારે છે. પરંતુ અહીંયા એક વાત આપણને એ જાણવા મળે છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે તે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું? માનો કે તમે કોઈ ગાડી લઈને જાઓ છો, આપણે એક એક્ઝામ્પલ જ આપી દઈએ. દાખલા તરીકે એક્ઝામ્પલ લેવું હોય, એક વાહન 60 કિલોમીટર/હની ઝડપથી ચાલી રહ્યું છે અને બ્રેક માર્યા બાદ તે 20 મીટર પછી ઊભું રહે છે. હવે જો વાહન 120 કિલોમીટર/ની ઝડપથી ચાલતું હોય તો તે કેટલા અંતર બાદ ઊભું રહેશે? શું કીધું છે કે શરૂઆતમાં વાહન છે તે 60 કિલોમીટર/ની ઝડપથી ચાલી રહ્યું છે અને બ્રેક મારો છો, તો બ્રેક માર્યા બાદ પછી તે 20 મીટર જે બાદ છે તે ઊભું રહે છે. તો આ શું આવ્યું? સ્ટોપિંગ ડિસ્ટન્સ આવ્યું. શું આવ્યું? સ્ટોપિંગ ડિસ્ટન્સ આવ્યું. ડી બરાબર 20 મીટર. પરંતુ ક્યારે? જ્યારે વેગ 60 કિલોમીટર/h હોય ત્યારે. તો એમ કહે છે કે હવે વાહનની ઝડપ છે તે પહેલાં કરતાં બમણી કરી દેવામાં આવે છે. મતલબ કે 120 કિલોમીટર/hની ઝડપથી ચલાવે છે, પહેલાં કરતાં બમણી ઝડપથી ચલાવે છે અને બ્રેક એટલી જ મારવાની છે. શરૂઆતના કેસમાં જે બ્રેક મારી હતી એટલી જ બ્રેક મારવાની છે. તો કાપેલું અંતર કેટલું થશે? આપણને અહીંયા એવો વિચાર આવે કે વેગ છે તે બમણો કરીએ છીએ તો કાપેલું અંતર પણ કેટલું થશે? બમણું. તો 20 × 2 તો કેટલું? 40 મીટર જેટલું અંતર કાપશે. પરંતુ હકીકતમાં એવું થતું નથી. ઓકે, શા માટે નથી થતું? સૂત્રમાં આવો કે ડી બરાબર શું છે? ડી બરાબર v02/2a. એ શું છે? પ્રતિપ્રવેગ અથવા તો બ્રેક. બ્રેક તો બંને કિસ્સામાં કેવી સરખી જ લગાડવાની છે. તો ડી કોના સમપ્રમાણમાં છે? ડી ચલે છે v02. ઓકે, તો d1/d2 બરાબર શું થશે? v01/v02 સ્ક્વેર. v01 શરૂઆતમાં વેગ કેટલો હતો? તેનો 60 હતો. પછી તેનો વેગ કેટલો છે? 120 વર્ગ. તો 1/2 વર્ગ આવશે 1/4. આપણે શોધવું છે d2. તો d2 બરાબર શું થશે? 4 × d1. તો શરૂઆતમાં કેટલું ડિસ્ટન્સ કાપતા હતા? સ્ટોપિંગ ડિસ્ટન્સ 20 હતું. ક્યારે? 60 હતું ત્યારે. તો 120 હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ d2 બરાબર કેટલા થશે? 4 × d1. d1 બરાબર 60, સોરી, d1 બરાબર 20. તો કેટલું થશે? 80 મીટર. જોઈએ છે આપણને જોવા ઉપરથી કેટલું લાગતું હતું કે આના કરતાં બમણું, એટલે કે 40 મીટર જવાબ આવવો જોઈએ. પરંતુ હકીકતમાં કેટલું આવે છે? 80 મીટર જેટલો જવાબ આવે છે. ઓકે, ચલો સ્ટોપિંગ ડિસ્ટન્સની વાત કરી નાખીએ. હવે છેલ્લી વસ્તુ જોવાની છે કે પ્રતિક્રિયા સમય. આ નવી વસ્તુ આવી કે પ્રતિક્રિયા સમય એટલે શું? માનો કે તમે કોઈ પણ વસ્તુનું અવલોકન કરો છો, તો પહેલાં તો તમે એનું અવલોકન કરશો, પછી તમને કંઈક વિચાર આવશે, પછી તમે એની પ્રતિક્રિયા કરશો. કોઈ પણ વસ્તુ છે
માનો કે તત્કાલીન તમારે એની પ્રતિક્રિયા આપવાની છે, કોઈ પણ પરિસ્થિતિ છે તેની તત્કાલીન પ્રતિક્રિયા આપવાની છે, તો તમે શું કરશો? પહેલાં તો એ પરિસ્થિતિનું તમારે અવલોકન કરવાનું છે. ભલે ને તત્કાલીન તમારે તેનો જવાબ દેવાનો હોય, પરંતુ તમારે તેને કંઈક અવલોકન કરવા માટે સમય લાગશે. યસ. પછી તેના ઉપર વિચાર કરવા માટે સમય લાગશે. અવલોકન જોઈ તો લીધું, પછી તમને કંઈક વિચાર આવશે કે હવે કરશું શું. ઓકે, તો એ વિચાર કરવા માટે સમય લાગે છે, અને વિચાર કર્યા પછી અપ્લાય કરવા માટે પણ સમય લાગશે, મતલબ કે પ્રતિક્રિયા કરવા માટે પણ સમય લાગશે. તો આ જે અવલોકનથી લઈને પ્રતિક્રિયા કરવા માટેનો જે સમયગાળો લાગે છે તેને શું કહેવામાં આવે છે? પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ઓકે, પ્રતિક્રિયા કે કોઈ તત્કાલીન પરિસ્થિતિની પ્રતિક્રિયા કરવા શું કરવું પડશે? કોઈ પણ તત્કાલીન પરિસ્થિતિ આવેલી છે, દુર્ઘટના થાય છે, તો એને તમારે પ્રતિક્રિયા અટકાવવી હોય તો તમે પહેલાં તો શું કરશો કે દુર્ઘટનાનું અવલોકન કરશો. યસ, કે શું થઈ રહ્યું છે અવલોકન કરશો. પછી એના ઉપરથી તમને શું આવશે? વિચાર આવશે, અને આ વિચાર ઇમ્પ્લિમેન્ટ કરતા, તે વિચારનો ઉપયોગ કરતા કંઈક વાર લાગશે. તેને શું કહેવાય? વિચાર ઇમ્પ્લિમેન્ટ કરવો, મતલબ કે પ્રતિક્રિયા કરવી. તો અવલોકન જોયા પછી ઇમ્પ્લિમેન્ટ કરતા જે સમયગાળો લાગે છે તેને શું કહેવાય છે? કે પ્રતિક્રિયા સમય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે પ્રતિક્રિયા સમય. સોરી, ટોપિકનું નામ આવશે કે પ્રતિક્રિયા સમય. ઓનલી પ્રતિક્રિયા નહીં, કે પ્રતિક્રિયા સમય, કે પ્રતિક્રિયા કરવા માટે તમારે કેટલો સમય લાગે છે. ઓકે, આવે છે. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે કાપેલો સમય કેટલો હોય? કાપેલું અંતર કે x બરાબર v0t પ્લસ 1/2 at². યસ. શરૂઆતનો વેગ તો મુક્ત પતનમાં કહેવાનો 0 જવાનો, તો x બરાબર શું આવશે? 1/2 at². માનો કે t છે તે રિએક્શન ટાઈમ, આને શું કહેવાય છે? રિએક્શન ટાઈમ. તો tr કહી શકીએ. તો t બરાબર tr 1/2 a ઇન્ટુ tr² તો 2x/a બરાબર tr². તો tr બરાબર શું આવશે? વર્ગમૂળમાં 2x/a, અને એ બરાબર શું આવશે? g જ આવશે. તેની માટે મુક્ત પતન કરતા પદાર્થ માટે. ઓકે, ચલો આને વ્યવસ્થિત રીતે સમજવું હોય, ફીલ લેવી હોય તો ચોપડીમાં ઉદાહરણનો દાખલો જ તમારે આપેલો છે કે એક મિત્ર છે, મિત્રની હાથમાં સ્કેલ છે, અને બીજો મિત્ર છે તે એ સ્કેલને પકડવાની ટ્રાય કરશે. રેડી? તો તે શું કરશે? પહેલાં તો તે અવલોકન કરશે. શું અવલોકન કરશે? કે તેનો મિત્ર છે તે આ સ્કેલને ક્યારે તે મૂકે છે, મુક્ત પતન તે ક્યારે કરે છે. હવે તે મુક્ત પતન કરે છે, માનો કે તેના મિત્રએ સ્કેલને મુક્ત પતન કરી, પછી તેને પકડવા માટે કેટલોક વિચાર કરશે, અને પછી તેને પકડવા માટે કેટલોક સમય લાગશે. તો અહીંયા શું થશે? થોડુંક ડિસ્ટન્સ છે તે નીચે આવે છે, તે ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? x કહેવામાં આવે છે. અને કોના લીધે નીચે આવે છે? g. તો એને કેટલો સમય લાગેલો છે તે આપણે ફાઇન્ડ કરી શકીએ. સમજે છે? ફાઇન્ડ કરી શકીએ. તો એ એક્ઝામ્પલમાં એમ આપેલું છે કે માનો કે મિત્ર છે તે મૂકે છે, અને પકડવા માટે અહીંયા સ્કેલ છે. હવે નોંધી તો શકીએ ને આપણે, શરૂઆતમાં તેની આંગળી અહીંયા હતી, પછી નીચે આવે છે તો અહીંયા આવી જાય છે. તો આટલું ડિસ્ટન્સ છે તે કવર થયેલું છે, અને તે ડિસ્ટન્સ કવર જે થયેલું છે તે d બરાબર 23 સેન્ટીમીટર છે, અને પ્રવેગ તો કેટલો હશે? g જ હશે, 9.8 મીટર/સેકન્ડ². તો સવાલ એ થાય કે તેનો પ્રતિક્રિયા સમય કેટલો હશે? તો મૂકી દો વેલ્યુ કે tr બરાબર વર્ગમૂળમાં 2x/g વર્ગમૂળમાં 2a. ઓકે, આ કેમ આપ્યું છે? સેન્ટીમીટરમાં. આ છે તે મીટરમાં, તો આને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.23 મીટર. તો 2 ગુણ્યા 0.23 અપોન 9.8. તો આનો તમે જવાબ આવશે તો જવાબ આવશે 0.2 સેકન્ડ. તો એને પ્રતિક્રિયા કરવા માટે કેટલો સમયગાળો લાગે છે? 0.2 સેકન્ડ જેટલો લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. ખાસ કરીને આપણે અહીંયા વાત કરવાની છે કે મુક્ત પતન માટેના દાખલા, સ્ટોપિંગ ડિસ્ટન્સ અને ગેલેલિયોની એકી અંકનો નિયમ. જે આ એકી અંકનો નિયમ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર થાય છે સમાપ્ત. તો તૈયારી કરતા રહો, લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.